કેમ છો મિત્રો, સ્વાગત છે તમારા બધાનું નવા એક વિડીયોમાં. તો અત્યારે આપણે જઈએ છીએ ટોકીઝ છે, કારણ કે સાંજે પિક્ચર જોવા જવાનું છે. તો અત્યારે આપણે ટિકિટ બિકિટ પહેલાં લઈ આવીએ, એટલે સાંજે પછી લાઈનમાં ઊભું રહેવું નહીં. આ જો અમારા નિહિતભાઈ ત્યાં થાય છે, એને ભેગું આવવું છે. તો નિહિત, આપણે ક્યાં શું કરવા જાવ ગામમાં? ટિકિટ લેવા કે અને બીજું શું લેવાનું છે? ટોસ લેવાનું. હા, બીજું સંપલ. અને આપણે કયું પિક્ચર કયું જોવા જવાનું છે? મારો લાલો કે તો તને તો પુષ્પારાજ જ દેખાય. મારો લાલો છે. તને એ જ મજા આવે, બીજું કઈ નથી મજા આવતી. આપણે આજ કયું જોવા જવાનું? લાલો જોવા જવાનું. કેવું? કૃષ્ણ ભગવાનનું જોવું ને? આજે જ જોવું. ચાલો આપણે પેલા ટિકિટ લઈ આવીએ. તો તારે મારે ગામમાં આવું, અહીંયા પછી તારે શું ખાવું? પોપકોર્ન. ઓહો, તું પિક્ચર જોવા આવ્યો હાટ જાવ ને, પોપકોર્ન ખાવા હાટ થઈ લીધું. હા, પોપકોર્ન ખાવા હોય. હા, તો આમાં વિડીયોમાં આપણે કહી દે પોપકોર્ન ખાવા. બરાબર, નિહિતને પોપકોર્ન ખાવા એટલે જ એ વાલી કરે પિક્ચર જોવા આવે. હા, દોસ્તો આપણે પહોંચી ગયા છીએ સિનેમા હાઉસમાં. હાલો અહીંથી ટિકિટ બિકિટ લઈ લઈએ અને પછી પાછા ઘર ભેગા થઈ જાય, કેમ કે શો તો રાતે 9 થી 12નો છે. હા, તમે જોઈ શકો છો બોક્સ ઓફિસ. પ્રવાસ તેરે ઇશ્ક મેં 120 બહાદુર. ઓ મસ્તી 4 આવે ભાઈ. શું છે? લાલો. અહીંયા કોઈ છે નહીં, આપણે કોઈને બોલાવીએ. ભાઈઓ અત્યારે તો આપણને ટિકિટની ના પાડી દીધી છે કે ભાઈ અત્યારે ટિકિટ નહીં મળે, 8:30 વાગે તમે આવી જાઓ એમ કહી દીધું છે. તો હવે આપણે 8:30 વાગે પાછા આવી. જો ભાઈ, આ લાલો પિક્ચર જોવામાં એટલા ગાંડા થઈ ગયા કે જો પંખના ચંપલે એક મારું પહેર્યું ને એક મારી ઘરવાળીનું પહેર્યું છે. આમાં ચંપલે અલગ અલગ પહેરાઈ જાય ભાઈ, બધું એટલું ભૂલાઈ જાય. હવે લાલો જોવા તો ફટાફટ આવવું જ જો હોય, માં નહીં હાલે તો આ જો તમે હાલત જો આપણે જોવા તો મારા દાંત કાંઈક છે. દોસ્તો, હવે આપણે પિક્ચર જોવા માટે અહીંથી ઘરેથી નીકળીએ અને જો અહીંયા મમ્મી છે, મમ્મીને પૂછીએ કે એને કેવું લાગે છે, કેમ કે 20-25 વર્ષ પછી આજ પાછું પિક્ચર જોવા જાય છે. 20-25 વર્ષ હું વધારે થઈ ગયા ભાઈ. તું ઝીણકો હતો તો અહીંયા જોયું તું સેટ. હા, જો ભાઈ, ઝીણકો હતો ત્યારે જોયું હતું ને આજ હવે લાલો આવ્યું છે. લાલો જોવા જાય છે. ભગવાનનું છે એટલે કેવું ગમે એ પ્રમાણે તેવાડકો. તો આખા ગામના ગમ્યું તો આપણે ગમશે જ ને. હા, એ તો ગમે જ ને, ભગવાનનું પિક્ચર કીને ન ગમે ભાઈ. તો હાલો હવે આપણે જઈએ અને પછી ટોકીઝમાં મળીએ. ફાઇનલ દોસ્તો આપણે પહોંચી ગયા તો ટિકિટ લેવા માટે ભાઈ આપણો વારો આવી જાય ટિકિટ લઈ લઈએ. ફાઇનલી દોસ્તો આપણા હાથમાં ટિકિટ આવી ગઈ છે. તમે જોઈ શકો છો જો આ ટિકિટ છે અને 200 રૂપિયા આપણે આની કિંમત છે. આવી ગયા છે અમે ટોકીઝની અંદર. જોવું તમે આ નજારો. ટીવીમાં હોય મોટી ટીવી કરવી હોય આપણે. આમાં કેવડું દેખાય દુકાન? મોટું બધું. હે, વારે વાહ. બગાડ છે કે જુનાગઢ બતાય છે. જુનાગઢ આવી છે ઉપરકોટ ને અડી કડી ભાઈ ને નવગણ કુવો ને કા જોયું તે? પુષ્પા છે. પુષ્પા એમાં
પુષ્પા લાઈફ છે. તો અહીંયા હું હાથ રાખે છે. પુષ્પા 3 આવી છે ને કડી તો તાર ઘેરે રહેવું જોઈએ હો તો તાર ટિકિટ આવી છે એટલે તું ઘેરે રહીશ હું તાર પપ્પા જઈશ એ તમે તો જોવા આવીશું કા કાઢું હું આવી જોવા. આપણે જવું પડે ને પિક્ચર જવું પડે ને ના ના પુષ્પા આખું પૂરું કર્યું તું પુષ્પા તો આખું પૂરું કર્યું તોય ને આ બાકી ઘણા પિક્ચરમાં હોઈ જતો હતો યાદે હુઈ જાય દિવસનો હોતો નથી ત્યાં કઈ જોતો લે એટલે એવું શું કરે પટપટ દરવાજો ની આવ્યું. પટપટ લે હમણાં પિક્ચર ચાલુ થઈ જાય ટાઈમ થઈ ગયો મોબાઈલ ને કામ હું વેફર. હજી ક્યાં પિક્ચર ચાલુ નથી ને વેફર લઈ લેવી હજી પિક્ચર નો વાર છે હા ભાઈ. હા ભાઈ નો દીકરો થામા કા ભાઈ ભાઈ જ સેવાનું પડે. બીજું હું ખાવ બીજું નથી જમીન નથી આવ્યો તું હે હું નથી મેં જઈમું જો નથી. ચાલુ જો પિક્ચર ચાલુ થઈ ગયો જો मुझे इससे अलग होना है। હાય ને क्यों? स्वीट है। જાવું ના એવું જોતા હતા. કાના તો દોસ્તો હવે આપણું પિક્ચર પૂરું થઈ ગયું છે તો હવે ટોકીઝમાંથી બહાર નીકળીએ અને ગાડી લઈને જાય ઘેરે કેમ કે હવે રસ્તામાં તો કંઈ વિડીયો બનાવવાનો થતો નથી એટલે ડાયરેક્ટ આપણે મળીશું ઘરે જ તો દોસ્તો અમે પિક્ચર જોઈને ઘરે આવી ગયા છીએ અને અત્યારે તો જો ટાઈમ થઈ ગયો 1:30 વાગી ગયો છે અને અમારા ભાઈ અમારા મિહિતભાઈ જો હોઈને ઉઠી ગયા છે આખા પિક્ચરમાં એ તો ઉતર ગયા હા, મમ્મી કેવું પિક્ચર કેવું લાગ્યું મસ્ત પિક્ચર હતું મજા આવી હાઈ ક્લાસ હા સરસ હતું દાદા અમારા પાસે પિક્ચર જોવા ગઈ હા એટલે મજા આવી મજા આવી ગઈ હાલો તો હવે આ વિડીયોને અહીંયા જ એન્ડ કરીએ અને હવે મળીશું એક નવા વિડીયોમાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત અને ગુડ નાઇટ